જય દ્વારકાધીશ મિત્રો, હિન્દુ ધર્મમાં પૂજા પાઠ અને તેમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓનું વિશેષ મહત્ત્વ હોય છે, જેમાં ફૂલ, કુમકુમ, અક્ષત, નાળિયેર વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, પૂજા દરમિયાન દીવો પ્રગટાવવામાં આવે છે. જ્યારે દીવો ઓલવાઈ જાય ત્યારે થોડી દીવીટ વધે છે. મિત્રો, વધેલી દીવીટ લોકો તેને ફેંકી દે છે. ચાલો મિત્રો, તમને જણાવી દઈએ કે આ વધેલી દીવીટ ફેંકવી ન જોઈએ. એનું શું કરવું જોઈએ એ આપને સમક્ષ લઈને આવ્યા છીએ. પરંતુ એની પહેલાં મિત્રો, શાસ્ત્રો મુજબ દીવો પ્રગટાવવાના કેટલાક નિયમો છે. તેઓ નિયમોને જાણવા ખૂબ જ જરૂરી છે. મિત્રો, પૂજા પાઠ દરમિયાન હિન્દુ ધર્મમાં દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. અને મિત્રો, હિન્દુ ધર્મમાં પૂજા માટે દીવો પ્રગટાવવાની પરંપરા છે. પરંતુ દીવો પ્રગટાવવાના માટે કેટલાક નિયમો છે. આ નિયમો અનુસાર દીવો પ્રગટાવવામાં આવે તો એ પૂજા યોગ્યને પરિણામ મળે છે, નહીં તો પૂજાનો લાભની જગ્યાએ નુકસાન થઈ બેસે છે. મિત્રો, હિન્દુ ધર્મમાં પ્રાચીન કાળથી પૂજા સમયે દીવો પ્રગટાવવાની પરંપરા ચાલી આવે છે. પૂજાની શરૂઆત દીવો પ્રગટાવવાથી જ થાય છે. પૂજા ગમે તે હોય, પહેલાં દીવો પ્રગટાવવામાં આવે પછી જ પૂજાની શરૂઆત થાય છે. દીવો પ્રગટાવ્યા વિના તમામ પ્રકારની પૂજા અધૂરી માનવામાં આવે છે અને દરેક વ્યક્તિ પૂજાના સમયે દીવો પ્રગટાવવાની પરંપરાનું પાલન કરે છે. પરંતુ દીવો પ્રગટાવવાના કેટલાક નિયમો છે. મોટાભાગના લોકો તે નિયમોનું પાલન કરતા નથી, જેના કારણે તેઓ તેમની પૂજાનું શુભ પરિણામ મેળવી શકતા નથી. તમારા દ્વારા કરવામાં આવેલી પૂજાનું સંપૂર્ણ પરિણામ મેળવવા માટે તમારે દીવો પ્રગટાવવાના નિયમોનું પાલન કરવું પડશે. મિત્રો, પૂજા સમયે જે દીવો પ્રગટાવવામાં આવે છે તે સ્વચ્છ અને શુદ્ધ હોય છે. તેની પાછળ એ પણ ધ્યાન રાખો કે પૂજામાં ઉપયોગમાં લેવાતો દીવો ખંડિત ન હોવો જોઈએ. તે ક્યાંય પણ તૂટવો ન જોઈએ. પૂજામાં તૂટેલા દીવાનો ઉપયોગ કરવાથી અશુભની અસર પડે છે. જ્યારે તમે પૂજાની શરૂઆત કરવામાં દીવો કરો છો ત્યારે ખાસ ધ્યાન રાખો કે દીવામાં ઘી કે તેલ યોગ્ય માત્રામાં હોવું જોઈએ, જેથી પૂજાના અંત પહેલાં દીવો ઓલવાઈ ન જાય. પૂજાની વચ્ચે દીવો ઓલવાવો એ અશુભ માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે પૂજાના સિવાય અન્ય કોઈ દીવો કે ધૂપ ન પ્રગટાવવો જોઈએ. પૂજા દરમિયાન ઘીનો દીવો પ્રગટાવ્યા પછી તરત જ બીજો તેલનો દીવો ન કરવો જોઈએ. દીવો પૂજા સ્થળની મધ્યમ અને ભગવાનની મૂર્તિની સામે હોવો જોઈએ. જો તમે ઘીનો દીવો કરો છો તો તે ઘીનો દીવો તમારી ડાબી બાજુ રાખો, અને જો તે તેલનો દીવો કરો છો તે તેલના દીવાને તમે તમારી જમણી બાજુ રાખો. તેલના દીવામાં લાલ વાટનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે, અને ઘરના દીવા માટે રૂની વાટનો ઉપયોગ કરવો જોઈએ. માનવામાં આવે છે કે પૂજા દરમિયાન દીવો ક્યારેય પશ્ચિમ દિશામાં ન રાખવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી આર્થિક નુકસાન થઈ શકે છે. જે મિત્રો ઘરના ઘીના દીવો પ્રગટાવવામાં આવે છે તે ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. પૂજા દરમિયાન લોકો ભગવાનની આરાધના કરીને દીવો પ્રગટાવે છે, જે બાદ તેને દીવીટ વધે છે એને આપણે ફેંકી દઈએ છીએ. તો મિત્રો, વાર્તાને આગળ વધતા પહેલાં તમે વાર્તાને લાઈક કરજો અને સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં તમે કોઈ પણ દેવી દેવતાને, જે બી દેવી દેવતાઓને માનતા હો એ દેવી દેવતાનું નામ જરૂરથી લખજો. મિત્રો, પૂજા બાદ વધેલી દીવીટ ગમે ત્યાં ફેંકવી એ અશુભ ગણાય છે. તેના બદલે તેને સ્વચ્છ કપડામાં રાખી દો અને કોઈ નદીમાં પૂજાની વધેલી દીવીટો નદીમાં પ્રવાહિત કરી દો. વધેલી દીવીટોને નદીમાં પ્રવાહિત કરવાથી ગ્રહદોષ દૂર થાય છે. તેથી મિત્રો, વધેલી દીવીટને ક્યારેય પણ કચરામાં ન ફેંકો. મિત્રો, પૂજા બાદ વધેલી દીવટનો કોઈ લીલા વૃક્ષની નીચે છુપાવીને રાખી દો
તેનાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે અને કરજમાંથી તમને છુટકારો મળશે. અને મિત્રો, બળેલી દિવેટને પવિત્ર એટલે કે સ્વચ્છ જમીનની નીચે પણ દાટી શકાય છે. તે દરમિયાન શનિદેવના મંત્રનો જાપ કરવો જોઈએ. તેનાથી ધનની હાનિ નહીં થાય. તમારા વેપાર ધંધામાં સફળતા મળશે. અને મિત્રો, જો તમને કોઈ દુશ્મન પરેશાન કરતો હોય તો એ જ્યોતિષ શાસ્ત્ર મુજબ એવું માનવામાં આવે છે કે બળેલી દિવેટને હાથમાં લઈને શત્રુનું દુશ્મનનું નામ લો તો તેને દક્ષિણ દિશામાં ફેંકી દો. દીવાની બળેલી દિવેટનો આ રીતે ઉપયોગ કરવાથી ઘણો લાભ થાય છે. અને મિત્રો, હિન્દુ શાસ્ત્રોમાં દીવો પ્રગટાવતી વખતે બોલાતો મંત્ર પણ છે. જો દીવો પ્રગટાવતી વખતે જો તમે એ મંત્રનો જાપ કરશો તો મિત્રો, જ્યોતિષશાસ્ત્ર મુજબ અતિ લાભ થશે. અને તમે જે દેવી દેવતાને દીવો કરો છો તે તમારી યોગ્ય વિનંતી જરૂર સાંભળશે. તો મિત્રો, દીવાની વધેલી દિવેટ ક્યારેય ફેંકતા નહીં. તો મિત્રો, આજની આ વાર્તા અહીંયા અમે સંપૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું એક નવી જ વાર્તા સાથે. અને આજની વાર્તા સાંભળવી તમને ગમી હોય તો વાર્તાને એક લાઈક કરી દેજો અને અન્ય મિત્રોને શેર કરજો. અને આપ સૌ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય રામદેવ પીર, જય માતાજી, હર હર.